દ્વારકાધીશ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? હવે આપણે અમદાવાદ જતા હતા અને રસ્તામાં ભાલકા મોગલધામ આવેલું છે। આ એનો ગેટ છે ભાલકા। આ મોગલમાનું મંદિર છે, બહુ મસ્તીનું। તો હાલો એના દર્શન કરીએ। આપણે અંદર ગાડી રાખી દીધી છે, ઇકો ગાડી। જોઈ લ્યો મિત્રો, મહાલખલ ઉપર બહુ મસ્તીની જગ્યા છે। મિત્રો બગોદરાથી લગભગ આશરે 9-10 કિલોમીટર જેટલું થાય છે આગળ। બગોદરા ટપીને 9-10 કિલોમીટર પછી એ માતાજીનું આ મંદિર આવેલું છે, નામ છે ભાલકા। બહુ સરસ મંદિર છે, તો આપણે બધાના દર્શન કરાવીએ। અને આ જૂનવાણી કહેવત છે માતાજીની કે આ ગાડામાં બેહીને માતાજી આવ્યા હતા મોગલમાં। આ જ ગાડું છે, જોઈ લ્યો મિત્રો। અને આ બધા દ્રશ્યો જોઈ લ્યો મિત્રો। જોયું મિત્રો, હાલો આપણે ઝુલાવી લઈએ જરાક। ભગવાનને અંદર માતાજીનું મંદિર છે મિત્રો। તો મિત્રો આ મંદિર છે, જોયું મંદિર આપણે દર્શન કરી લીધા છે। માતાજીનો ફોટો છે। મિત્રો આ બધું છે ને જૂનવાણી છે, અહીંયા બધી વસ્તુ। ચિંદવાડા મોગલધામ ભાઈલા આયોજિત આ માતાજીનું મંદિર જોઈ લ્યો મિત્રો। સેમ છે કે નથી? સેમ મંદિર છે લાઈવ। મોગલધામ ભાઈલા માતાજીને અહીંયા ભોજનાલય છે સામે, ને
કેટલું વિશાળ સુંદર મસ્તીનો બગીચો છે. નાના છોકરાઓને લસરપટ્ટી ખાવા માટે લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું છે. તો મિત્રો એક વખત અહીંયા નીકળો એટલે દર્શન કરતા જજો. એક વખત અહીંયા છે ને ટચ થજો. ને હવે આપણે છે ને ચા પીવા જઈએ માતાજીની પ્રસાદી લેવા. એ કેવી વ્યવસ્થા છે તમને બતાવું. આ પીવાનું પાણી છે મિત્રો, અને આપણે ચા પી લીધી છે. જોઈ લો મિત્રો કેટલું મોટું બધું નામ છે માતાજીનું. તો આપણે દર્શન કરી લીધા અને માતાજીની પ્રસાદી રૂપે આપણે ચા પી લીધી છે. આની કો જો નાના છોકરા લસરપટ્ટી ને મસ્ત મજાના હિંચકા ને તો જ્યારે અમદાવાદ જાઓ ને મિત્રો ત્યારે છે ને બરોડાથી આપણે લગભગ 10 કિલોમીટર આગળ છે ભાઈલા મોગલધામ મંદિર આવેલું છે. ત્યાં દર્શન જરૂર કરજો, બધી વ્યવસ્થા છે મિત્રો. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર.